જ્યારે ખુશ હોઈએ છીએ ત્યારે તેને પણ આપણે એક ચેનલમાં લગાવવો જોઈએ. સુખમાં સેવા, દુઃખમાં ત્યાગ. આ ફોર્મ્યુલા બનાવી લો તમે. સુખ મળે તો સેવા કરો, દુઃખ મળે તો ત્યાગ કરો. ત્યાગની બુદ્ધિ નહીં આવે તો દુઃખ નહીં દૂર થાય. દુઃખમાં પણ જો ત્યાગ ન કરે તો પછી તેના માટે બીજો કોઈ રસ્તો છે જ નહીં. ત્યાગ અને સેવા બંને જીવનમાં સાથે જ ચાલવા જોઈએ. ઠીક છે ને? મસ્તી છે તો આ મસ્તીને એક દિશા આપવાની જરૂર છે. આપવી છે ને? હા, આપણે જેટલા મસ્ત છીએ, સવારથી ધ્યાન કર્યું, કેટલું સારું લાગ્યું. અને આવી મસ્તી બધાને મળે તે માટે આપણે શું કરવું જોઈએ? સેવા કરવાની છે. એક ભ્રષ્ટાચાર મુક્ત સમાજ, દુરાચાર મુક્ત સમાજ, અત્યાચાર મુક્ત સમાજ આપણે ઊભો કરવાનો છે. તેના માટે શું? 4 પ્રકારની લડાઈ. અજ્ઞાન સામે લડવાનું છે. અજ્ઞાન, આપણા દેશમાં જાત જાતની અંધશ્રદ્ધા છે, તેને આપણે દૂર કરવાની છે. નિરક્ષરતા છે, તેને દૂર કરવાની છે. અજ્ઞાન સામે લડવાનું છે. થોડી વાર બેસીને ધ્યાન કરો. ધ્યાન કરવાથી મસ્તી વધે છે, શરીર તંદુરસ્ત રહે છે, બુદ્ધિ તીક્ષ્ણ થાય છે, અંતસ્ફૂર્ણ થાય છે. જે થવાનું હોય તે અગાઉથી ચિત્તના ફલક પર આવવા માંડે છે. તો ધ્યાનથી લાભ જ લાભ છે. ધ્યાન એટલે મનને નિયંત્રિત કરવું એવું નથી. ઘણા લોકો સમજે છે કે મનને કંટ્રોલ કરો, વિચાર આવે તો તેને ભગાડો, એવું નથી. ધ્યાન મનનો વિકાસ. જ્યારે ખુશી થાય છે ત્યારે શું અનુભવ થાય છે? એવું લાગે છે કે આપણી અંદર કોઈક વસ્તુ ફેલાઈ રહી છે. જ્યારે દુઃખ થાય છે ત્યારે શું લાગે છે? જાણે કંઈક સંકુચિત થઈ રહ્યું છે આપણી અંદર. આવું થાય છે કે નહીં? કઈ વસ્તુ છે જે આપણી અંદર સંકોચાય છે કે ક્યારેક ફેલાય છે? તેના પર ધ્યાન આપવું. દ્રશ્યથી દ્રષ્ટા પર ધ્યાન આપવું. આ બધું દ્રશ્ય છે. જેમ કે તમે બેઠા છો ત્યારે હું પણ દ્રશ્ય છું. મને છોડો, તમે તમારી અંદર મનને લઈ આવો. આ દ્રષ્ટા પર મનને લઈ આવવું એ જ ધ્યાન છે. અને દ્રષ્ટા પર આવશો, બધા જ પ્રકારના વિચારો આવશે. સારા, ખરાબ. સારા વિચાર આવે તો પણ સ્વીકાર કરો, તેને ગળે લગાવો. ખરાબ વિચાર આવે તો તેમને પણ આલિંગન કરો. કેમ? ખરાબ વિચારોને ભગાડવાનો પ્રયત્ન કરશો તો તે ફરીથી હાવી થઈ જશે. એટલે જો તેની સાથે હાથ મિલાવશો તો તરત જ જતા રહેશે. જેવા આવ્યા તેવા જ જતા રહેશે. ધીમે ધીમે એ બધા વિચારોના જાળમાંથી પોતાના મનને શાંત કરતા કરતા થોડી વારમાં, 2-4 મિનિટમાં, 10-15 મિનિટમાં અંદર મન શાંત થઈ જાય છે. આ રીતે કરતા કરતા પછી આપણે અંદર એવી એક પ્રસન્નતા, શાંતિ હંમેશા છવાયેલી રહેશે. અને ઈમાનદારી આપણા જીવનનો સ્વભાવ બની જશે. ઈમાનદાર બનવા માટે આપણે કંઈ કરવું જ નહીં પડે. ઈમાનદારી આપણી પ્રકૃતિ થઈ જાય, સ્વભાવ બની જશે. તો પ્રેમ અને સ્નેહ આપણો સ્વભાવ બની જશે. તણાવથી મુક્ત થઈને હું કોણ છું, પોતાની આત્મામાં ટકવાનું છે. તો આજનો ફોર્મ્યુલા શું છે? સુખમાં સેવા અને દુઃખમાં ત્યાગ. અને સહજતા, સરળતા. તેમાં જે સુખ છે તે બીજી કોઈ વસ્તુમાં નથી. મારે માટે કાંઈ નથી જોઈતું, બધું દેશ માટે. આ એકવાર આપણા યુવકોમાં જાગી જાય, દેશની છબી બદલાઈ જશે. બદલવું છે, આપણે બદલવું પડશે, કારણ બીજો કોઈ રસ્તો જ નથી. અંદરની ઊંડાઈ વગર જીવનમાં કંઈ જ નહીં થઈ શકે. સફળતા નહીં મળે કામમાં. કામમાં સફળતા મેળવવા માટે પણ અંતર્મુખી થવું જરૂરી છે. થોડી વાર પછી કામમાં સફળતા મળશે, જીવનમાં મજબૂતી આવશે, સુખી રહેશું આપણે. ખરું ને? અને જે વિચારીએ છીએ તે આપણું કામ થઈ જાય છે. કેટલા લોકોનું આ કામ થઈ જાય છે? તમે જે સંકલ્પ કરો છો તે પૂરો થાય છે. આ જ છે ભારતનો આધ્યાત્મિક મહિમા. સંકલ્પ સિદ્ધિ છે. ક્યારેય હાર નામની વસ્તુ આપણી પાસે નથી આવતી. કેમ? સત્વની વૃદ્ધિ થાય તો. સત્વગુણની વૃદ્ધિ થાય તો તમે દુનિયા જીતી શકો છો. ગમે ત્યાં, કોઈ પણ ખૂણે, ગમે ત્યાં જાઓ, દરેક પ્રકારના પડકારને હસતા હસતા તમે હાંસલ કરી લેશો. તે કેવી રીતે? કોઈ એક વ્યક્તિનું કરેલું નહીં હોય, નાના મનનું કરેલું નહીં હોય. સમષ્ટિ ચેતના જે બ્રહ્મ છે, જે સત્તા છે, આત્મસત્તા, પરમાત્મા,
તેની સાથે જ્યારે જોડાઈ જાઓ ત્યારે જ કામમાં સફળતા મળશે, ત્યારે જ સિદ્ધિ થશે. એટલે આધ્યાત્મને છોડીને કાંઈ પણ કરશો તો તેમાં ક્યારેય સફળતા નહીં મળે. આધ્યાત્મ મૂળ છે, આપણું ફાઉન્ડેશન છે, જીવનનો આધાર છે. તો તેને પકડી રાખજો. પછી જોજો બધાનું મન બદલાઈ જશે. ખરાબમાં ખરાબ વ્યક્તિનું મન પણ બદલાઈ જશે. ખરાબ કોઈ છે જ નહીં દુનિયામાં. જે ખરાબ લાગે છે તેમનું પણ આપણે મન પરિવર્તન કરી શકીએ છીએ. આટલી શક્તિ છે જ્ઞાનમાં. એટલે જ તેને બ્રહ્મ જ્ઞાન કહેવામાં આવ્યું છે. કાલે કોઈએ પૂછ્યું, આ ભ્રષ્ટ લોકો કેમ આવ્યા છે તમારી પાસે? મેં કહ્યું, હું ઈચ્છું છું દુનિયાના જેટલા પણ ભ્રષ્ટ લોકો છે એને મારી પાસે લાવો. અહીં આવીને થોડું બેસે, અહીંયા મસ્તી જુએ. તેમને પૈસા એટલા માટે મોટા લાગે છે કારણ કે તેમને જીવનમાં પ્રેમ જ નથી, ત્યાગ નથી, કોઈ સુખ નથી મળ્યું, આનંદ નથી મળ્યો. અહીં આનંદ મેળવે, તમારી જેમ નાચે કૂદે અને એકલી મસ્તીમાં ગાય, પછી બાકીનું બધું ફીકું પડી જશે. પૈસા, દારૂ, તેના માટે કંઈ જ નથી પછી. તો રસ આવી જાય જીવનમાં. તો જે રીતે તમે લોકોએ રસ મેળવ્યો તે રસ ફેલાવો, બધાને પીવડાવો. પીવો અને પીવડાવો. દારૂખાનામાં તો માણસ બધાને પીવડાવે, પોતે નથી પીતો. આપણે ત્યાં પહેલા પોતે પીવે છે, પછી બધાને પીવડાવે છે. સત્યનો અવાજ બુલંદ હોવો જોઈએ. આપણે આપણો અવાજ એટલો બુલંદ કરીએ કે ખૂણે ખૂણે સંભળાય. દેશ પ્રેમ અને દૈવ પ્રેમ અલગ અલગ નથી. ઈશ્વરને પ્રેમ કરશો તો દેશને પણ પ્રેમ કરશો જ, કારણ કે સૃષ્ટિ તો ઈશ્વરની જ છે. આ બંને અલગ અલગ નથી. અને દુનિયાને પ્રેમ કરશો તો તેનો જે કર્તા છે, જે આપણી અંદર બેઠો છે, તેની તરફ પણ પાછું વળીને જોશો. ક્યારેક ધન્યવાદ કહેશો. જો એમ નહીં કરો તો પછી નહીં ચાલે. જીવન પરિવર્તિત કરતી આવી ટિપ્સ માટે ગુરુદેવની ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.